નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા પોલીસ દ્વારા ઉત્તરાયણના પર્વને લઈને લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરીજનોને શાંતિપૂર્ણ માહોલમાં તેઓ પર્વ ઉજવી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. અગાઉ પણ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકો પણ કરવામાં આવી. કેટલાક વિસ્તારોમાં ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે. बीच में आता है, यूँ आता है, क्रॉस आता है। जाना चाहते हैं आप लोग? अधिकारियों ઓલ્ડ સિટી એરિયામાં, ફોર્ટ સિટી એરિયામાં ખાસ કરીને આવતીકાલે ઉત્તરાયણના પરિપ્રેક્ષ્યમાં શાંતિ સુવ્યવસ્થા બની રહે તે માટે પોલીસ બંદોબસ્ત સાથે સાથે આપણે હાજરી, વિઝિબિલિટી અને ડોમિનેશન માટે આજે આપણે આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરી છે. આમાં 2 કંપની SRPF, સ્થાનિક પોલીસના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ અને સાથે સાથે ACP, DCP અને એડિશનલ કમિશનર આ બધા અધિકારીઓ સાથે આપણે કરી છે. તો 2-3 હેતુ છે. એક તમે જોયું છે, છેલ્લા 4 અઠવાડિયાથી આપણે ઉત્તરાયણના પરિપ્રેક્ષ્યમાં જાહેરનામા બહાર પાડી. જો પ્રતિબંધિત ચેઇનીઝ, ચોરી, તુક્કલ આ બધાના બધીઓ દૂર કરવા માટે આપણે સક્રિય રહ્યા. 92 ક્રિમિનલ કેસીસ, સૌથી વધારે લોકોને અટક કરી. 12 લાખથી વધારે પ્રતિબંધિત સાધન સામગ્રી અને વસ્તુઓને આપણે જપ્ત કરી. સાથે સાથે પેરેલલી આપણે સુરક્ષા વ્યવસ્થા અનુસંધાને પોલીસ 2000થી વધારે પોલીસ અધિકારીઓ, 1000થી વધારે હોમગાર્ડ, 6 કંપની SRPF, ટ્રાફિક નિભાવણી અને મેનેજમેન્ટ માટે 400થી વધારે ટ્રાફિક પોલીસ, 600થી વધારે ટ્રાફિક બ્રિગેડના સભ્યો આ બધા આવતીકાલે તૈનાત રહેશે. આપણા પ્રયાસ રહેશે કે સ્થળે સ્થળે આપણા હાજરી રહે. કોઈપણ કિસ્સા બને તો PCR વાન, શી ટીમના સભ્યો રિસ્પોન્ડ કરી શકે અને સાથે સાથે જગ્યા ઉપર આપણા હાજરીના લીધે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણે પોલીસ સતર્ક બનીને દરેક જગ્યાએ આપણે હાજરી સાથે તૈનાત રહેશે. સર, જૂના શહેર વિસ્તારમાં કેટલાક સંવેદનશીલ વિસ્તારો છે, ત્યાં કોઈ વિશેષ વ્યવસ્થા રહેશે? શહેરીજનોને શું એશ્યોરન્સ આપવા માંગશો ઉત્તરાયણને લઈને? તો ઓલ્ડ સિટી વિસ્તારમાં તમે જોયું છે કે આપણા પતંગ બજાર છે, વેચાણ પણ થઈ રહ્યું છે અને સાથે સાથે આવતીકાલે પારંપરિક રીતે પતંગ ઉડાડવાના છે. તો કેટલાક સંવેદનશીલ વિસ્તારો છે. આ વિસ્તારમાં આજે પણ જોયું તમે કે આપણા પ્રેઝન્સ, ડોમિનેશન અને વિઝિબિલિટી આપણા વધારી છે. આવતીકાલે પણ આપણા હાજરી દરેક જગ્યા રહેશે, જેથી કરીને એક શાંતિભરી માહોલમાં કોઈ પણ વિઘ્ન વગર સમગ્ર ત્યોહાર સંપન્ન થાય તે માટે શહેર પોલીસ સતર્ક છે. અને આપણા માધ્યમથી આપણે કહેવા માગીએ છીએ કે લોકોને કે જે વનરેબલ ધાબાઓ છે એવા જગ્યાએ ઊભા નથી રહેતા. ભીડભાડ ઊભા ન કરો, ટ્રાફિકને અડચણરૂપ કોઈ પણ પ્રવૃત્તિ ના ચલાવો અને તમારા ધાબા ઉપર, બાગ બગીચાઓમાં, ખુલ્લા મેદાનમાં જે જગ્યા તમને અનુકૂળ છે એવા સ્થળોએ જ તમે પતંગ ઉડાડો, જેથી કરીને ત્યોહારની ઉજવણી ટ્રુ સ્પિરિટ ઓફ સેલિબ્રેશન મુજબ સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને. કોઈ કિસ્સા બને નાના મોટો તો પણ તરત જ 100 108 112ને તમે જાણ કરો, જેથી કરીને કોઈ પણ કિસ્સાઓને મેગ્નિફાઈ કરવાની કે મોટું સ્વરૂપ લેવાની તક ના મળે. અને પોલીસ તમારા સુરક્ષા માટે કડે પગે ઊભા છે. કોઈપણ સંજોગોમાં તમે આપણે સંપર્ક કરી શકો છો. તમે તમારા શહેરીજનોના મદદમાં પોલીસ હાજર મળશે. સર, આપણે પોતે ફૂટ પેટ્રોલિંગ કર્યું છે, વિસ્તારનું તાક મળ્યું છે, કયા મુખ્ય સૂચનાઓ કંઈ આપવામાં આવી? દરેકને આપણે સ્પષ્ટ સૂચના આપી છે કે પોતપોતાના વિસ્તારમાં હાજર રહે, વિઝિબિલિટી રહે. સાથે સાથે સ્થાનિક લોકો, વેપારીઓ સાથે તમે સંપર્કમાં રહો અને સ્થાનિક લોકોને એક સ્પષ્ટ સંદેશ આપો કે
તમારા સુરક્ષા સલામતી માટે સ્થાનિક પોલીસ હાજર છે અને કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન કે ડાઉટ વગર લોકો આપણા સુધી આવી શકે, આપણા સાથ સહકાર મેળવી શકે, સુરક્ષા મેળવી શકે તે પ્રકારનું આપણે આયોજન કરીશું. તો દરેક પોલીસ કર્મચારી અધિકારી દરેક રેન્કના આવતીકાલે તમને અલર્ટ, વિઝિબલ ને રેડી ટુ રિસ્પોન્ડ હાલતમાં મળી રહેશે.